સૌ પહેલાં લિંક ખોલવાની છે, ત્યારબાદ તમને આવી રીતે જાણવા મળશે. આમાં તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને આપણે ગુજરાત લેવાનું છે. ત્યારબાદ આ જે બાજુનો કેપ્ચા છે તે કેપ્ચા આપણે નાખવાનો છે. આવી રીતે કેપ્ચા નખાઈ જાય એટલે આપણે વેરીફાઈ અને પ્રોસેસ કરશું. એટલે આવી રીતે આવશે, ઓકે આપશું. ગુજરાતી ભાષા રાખવી. અહીંયા આપણે જે કોઈ પણ મેઇન હોય વ્યક્તિ એનું આપણે અહીંયા નામ લખવાનું છે અહીંયા, અને મોબાઈલ નંબર અહીંયા નાખવાનો, અને અહીંયા એક ઈમેલ એડ્રેસ નાખી દેવાનું. પછી એક ઓટીપી માંગશે. જ્યારે ઓટીપીમાં તમે ઓકે મારશો એટલે આવી રીતે 6 આંકડાનો ઓટીપી જે હોય એ આપણે આમાં નાખવાનો રહેશે. ભાષામાં આપણે ગુજરાતી પસંદ કરશો એટલે આપણને સરળ રહેશે. આ ગુજરાતી ભાષા પસંદ કરી અને આપણે વેરીફાઈ ઓટીપી કરી દેવાનું રહેશે. એટલે આવી રીતે બધું આવી જશે. આમાં આપણે એકવાર ઓકે આપી દેવાનું છે. પછી અહીંયા જો આ ગુજરાત છે, પછી આપણે અહીંયા માનો કે જે ગામ હોય તેનું આપણે લખવાનું. માનો કે આપણે બોટાદ છે તો બોટાદ આવી ગયું, બોટાદ પસંદ કરી લેવું. ત્યારબાદ આપણો પિન નંબર અહીંયા નાખી દેવો, 364710 નાખી દેવું. પછી અહીંયા આ જે મેપ છે એમાં આપણે આપણું સરનામું નાખવાનું છે. મુખ્ય માણસની જાતિ, તો આપણે મુખ્ય માણસની જાતિ જે છે એ પુરુષ કરી દેવાની. પછી આપણને પૂછશે કે ભાઈ અનુસૂચિત જાતિ, જનજાતિ કે અન્ય, તો આપણે એમાં આપણું અન્ય કરી દેવાનું, જે આપણે લાગુ પડતું હોય તે. આ મકાનનું માલિકીનો દરજ્જો, માલિકીનું હોય, ભાડું હોય, જે હોય એ પ્રમાણે. ઓરડાઓની સંખ્યા આપણને કહેશે તો આપણે ઓરડાઓની સંખ્યા જે હોય એ પ્રમાણે લખી નાખવાની. અને છેલ્લે છે પરિણીત દંપતીઓની સંખ્યા, યુગલ કપલ જેટલા રહેતા હોય એટલા, બરાબર. તો જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે 1 કે 2 જે તમારે આવતું હોય પછી સેવ કરીને આગળ વધવાનું છે. એટલે એવી રીતે આવશે, બરાબર. એટલું કરશો એટલે નેક્સ્ટ પેજ આવશે ઉપલબ્ધ સુવિધાઓમાં. એમાં જો અહીંયા છે તો આપણે જો નળનું પાણી પીતા હોય તો આપણે શુદ્ધિકરણ કરેલું નળ પાણી આવતું હોય, બરાબર. આપણા ઘરે બોર હોય તો બોર, અથવા જે પ્રમાણે જે હોય એ આપણે પસંદ કરવાનું છે. જો અહીંયા પીવાના પાણીનું સ્ટોરનું અંતર તો આપણા ઘરમાં જ હોય તો એને કહેશું આપણે પરિસરમાં. પછી જો અહીંયા પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તો આપણે તો હંમેશા ઘરમાં શું હોય, વીજળી જ વાપરતા હોય, સૌરથી ચાલતું હોય પૂરું ઘર, તો એવી રીતે. અહીંયા લખ્યું છે શૌચાલયનો ઉપયોગ, તો આપણે આપણા ઘરમાં ખાસ કરીને સ્પેશિયલ જ હોય છે આપણા ઘરમાં, તો એ પ્રમાણે. પછી અહીંયા લખ્યું છે કે શૌચાલયનો પ્રકાર કયો છે, તો આપણે શું કરવાનું, પાઇપવાળી ગટર વ્યવસ્થા, જે ગટર લાઈન જોડેલી હોય એનાવાળું છે, ખાડાવાળું ને એ પ્રમાણેનું, એ બધું અલગ અલગ ઓપ્શન છે. પછી ગંદા પાણીનો નિકાલનું જોડાણ, આપણે હંમેશા અત્યારે તો લગભગ બંધ ગટર આવી